એક સમાચાર જામનગરમાંથી કે જ્યાં સ્વામિનારાયણ વિસ્તારમાં મનપા દ્વારા ડિમોલિશન, સ્થાનિકોના વિરોધ વચ્ચે ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી થઈ રહી છે। વિરોધ કરી રહેલા કોર્પોરેટર રચના નંદાણીયા સહિત 5 લોકોની અટકાયત કરાઈ। વિપક્ષ કોર્પોરેટરની હાજરીમાં સ્થાનિકોએ વિરોધ કર્યો હતો। હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો હોય તે મુદત આપવા સ્થાનિકોની રજૂઆત। હાઈકોર્ટના ચુકાદા બાદ ડિમોલિશન કરવા સ્થાનિકોએ માંગ કરી હતી। 12 મીટર ડીપી કપાત માટે મનપા દ્વારા ડિમોલિશનની કાર્યવાહી કરાઈ છે। ડિમોલિશન પૂર્વે જ મોટી સંખ્યામાં સ્થાનિકોએ હોબાળો કર્યો। મહત્વનું છે કે ચોમાસામાં વરસાદી પાણી ના ભરાય તે માટે મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। નદીના પટમાં થયેલા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની કવાયત થઈ રહી છે। ત્યારે આજે નવા ગામના સ્વામિનારાયણ મધુવન સોસાયટીમાં કાર્યવાહી કરવા માટે 10 જેસીબી, 6 ટ્રેક્ટર, એક હિટાચી મશીન સહિત મનપાના અધિકારી પહોંચ્યા હતા। 330 ગેરકાયદેસર દબાણકારોને નોટિસ આપ્યા બાદ કાર્યવાહી કરાઈ રહી છે, પરંતુ સ્થાનિકોએ તે પૂર્વે જ હોબાળો કર્યો। વિરોધ વચ્ચે મનપાએ ડિમોલિશનની કામગીરી યથાવત રાખી। જામનગર શહેરના નવાગામ વિસ્તારમાં આજે વહેલી સવારથી જ મેગા ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે। ડીપી કપાતમાં આવતા લગભગ 330 જેટલા જે આસામીઓ છે તેની રહેણાંક અને કોમર્શિયલ જે દુકાનો છે તે પાડવાની કામગીરી હાલ શરૂ કરવામાં આવી છે। કુલ મળીને લગભગ 10 જેટલા જે જેસીબી છે તેની મદદથી અને ગીટાજીની મદદથી 150 થી પણ વધારે કર્મચારીઓ આ ડિમોલિશનની કામગીરીમાં જોડાયા છે। સાથે સાથે પોલીસનો મોટો કાફલો આ કામગીરીમાં લાગ્યો છે। સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે હાઈકોર્ટમાં આ મેટર છે, તેથી 10 તારીખ સુધીની મુદત આપવામાં આવે। અનેક રજૂઆતો કરી હતી, પરંતુ તંત્ર દ્વારા તેની રજૂઆતો ન સાંભળીને જે કેટલાક સ્થાનિકો છે, સ્થાનિક કોર્પોરેટર છે રત્નાબેન નંદાણીયા, તેના સહિત 5 લોકોની અટકાયત કરી ત્યારબાદ આ મેગા ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે। મોટા પ્રમાણમાં જે રોડમાં આવતા જે બાંધકામો છે 330 જેટલા, તે હાલ દૂર કરવાની કામગીરી હાલ જામનગરમાં ચાલી રહી છે। અનિલ ગોયલ સાથે દિવેશ વાળા, TV9 જામનગર।